ડીસામાં 3 હનુમાન મંદિર રોડ પર આવેલા બીડી પાર્ક પાસે વીજ ડીપીમાં આકસ્મિક આગની ઘટના સર્જાઈ હતી. જોતજોતામાં જોરદાર આગ ભભૂકી ઉઠતા આજુબાજુના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. બનાવને પગલે તરત જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઘટના અંગે જાણ કરતા યુજીવીસીએલની ટીમ અને નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી. યુજીવીસીએલની ટીમે વીજળીનો પુરવઠો તરત જ બંધ કર્યો હતો. ત્યારબાદ સ્થાનિક લોકો અને નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સતત 2 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આ આગ પર કાબૂ મેળવતા સ્થાનિક લોકોમાં રાહત અનુભવાયો હતો. રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી.